જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો બધા મજામાં? આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અને અત્યારે વાગી ગયા છે 7:30 અને અટાણું કરીને આવી ગયો છું. અત્યારે થઈ ગયો છે અને હવે તમને એક વસ્તુ બતાડું. ખતરનાક છે આગળ, બરોબર છે. જો આ ટ્રાફિક રહ્યું ને, ટ્રાફિક વાંયથી કોકે સાઈડ ખોલ નાખી છે, એટલે આ ખટારાવાળા બધા છે ને આલી બાજુ કરી ગયા છે. અને આગળ એક જણાનું એક્સિડન્ટ પણ થયું છે, એટલે હમણાં પોલીસ આવે છે. એવું બધું થયું છે, બરાબર. આ ટ્રાફિક છે ને ઠેઠ આમ છે, ઠેઠ આમ વાંયથી આમ સુધી, બરાબર. કોકે વાંયથી સાઈડ ખોલ નાખી છે, એટલે આ બધા ખટારાવાળા રોંગ સાઈડમાં આમ રોંગ સાઈડમાં કરી ગયા છે, બરાબર. એવું બધું બાકી જોઈ લો તમે. બાકી બધું આમ છે, ટીવી ચાલે છે. આ ટ્રાફિક કાંઈ પતે કંઈ નક્કી ન કહેવાય, પોલીસ આવે પછી થાય. રોંગ સાઈડમાં કરી ગયા બધા, એવું બધું છે. અડધા રોંગ સાઈડમાં કરી ગયા. હું અત્યારે આવ્યો ને, હાલવાની જગ્યા નહોતી, સિરિયસલી હાલવાની જગ્યા એવું ટ્રાફિક કંડારી જાય, થતું હોય પેડું બરાબર. એટલે છે ને ધ્યાન રાખવું આમાં, બાકી તો કંઈ છે નહીં, બરાબર. આમાં છે ને લિટરલી ભાઈ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી જય માતાજી. તો હવે છે ને સીધા મળશું સવારે, બરાબર. હવે સીધા મળશું સવારે, કાલે મળીએ. ચાલો ટાટા બાય બાય, ચાલો મળીએ હવે સવારે સીધા. તો જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અને અત્યારે વાગી ગયા છે 2. અત્યારે બપોરના 2 વાગી ગયા છે, કારણ કે સવારમાં મને ટાઈમ ન દેડો ઉતારવાનો, કેમ કે સવારે હું કામમાં હતો. અત્યારે જસ્ટ તમે મારી હાલત જોઈ શકો છો. જસ્ટ હજી ઘરે આવ્યો છું તડકાનો, બરાબર. એ તડકો એવો ભયંકર પડે છે ભાઈ, ગરમી ચડી ગઈ છે, બરાબર. જસ્ટ હજી ઘરે પહોંચ્યો છું. અને બાકી હવે બ્લોગ બધું છે. અને હવે નીચે કોમેન્ટમાં લખી દેજો કે એના ઉપર બ્લોગ બનાવું. નીચે કેવો બ્લોગ બનાવો, તમને કેવો જોવો ગમે છે કોમેન્ટમાં લખી દેજો. તમને કેવો બ્લોગ જોવા ગમે એ પ્રમાણે બનાવો, બરાબર. કારવાળા બનાવું કે કેવા બનાવું, બહાર જતા હોય એ કારવાળા બનાવું તો કહેજો, બરાબર. હું કાર હાંકતો હોય એ બનાવું. એટલે બ્લોગમાં તો ટૂંકમાં છે ને આપણે એવા જ બનાવવાના છે. હું છે ને પરમ દિવસે સ્ટાર્ટ કરીશ, કાલે બ્લોગ નહીં આવે, પરમ દિવસે આવશે. પરમ દિવસે હું કારનો બ્લોગ બનાવવાનો, બરાબર. એટલે ટૂંકમાં બહાર જઈશું, બરાબર. એવા બ્લોગ ચાલુ કરવા દે, પણ મને ટાઈમ નથી જડતો, પણ તોય ટાઈમ એડજસ્ટ કરીને બનાવી લઈશ બ્લોગ, ઓકે. પરમ દિવસનું રાખીએ કે રવિવાર. તો ચાલો આજના બ્લોગ માટે આટલું છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. આટલું જ કહેવું છું. બાકી બ્લોગ કંઈ ચાર્જર લાંબો નહીં કર્યો, માફ કરી દીધો, કારણ કે બહુ થાક્યો હતું. અડધી નહીં 2-2.5 કલાકથી અહીં ઊભો હતો, બરાબર. લેબમાં કામ હતું એટલે સવારનો વહી ગયો હતો. તો ચાલો બાય બાય, ટાટા, આવજો.